બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે રવિ સિઝનમાં બટાકાનું વાવેતર વધ્યું છે। જો કે વાવેતર બાદ હવે ખેડૂતો પાકના ઉત્પાદનને લઈ થોડા ચિંતિત બન્યા છે। જિલ્લાના કૃષિ વિભાગના આંકડા મુજબ બનાસકાંઠામાં આ વર્ષે 56,765 હેક્ટરમાં બટાકાનું વાવેતર થયું। બટાકા ઉપરાંત જિલ્લામાં સૌથી વધુ 1,16,575 હેક્ટરમાં રાઈનું વાવેતર કરવામાં આવ્યું। ખેડૂતોનું માનવું છે કે જો ઠંડી સારી પડી તો બટાકા અને રાઈના પાકનું ઉત્પાદન વધશે। વાવેતર પછી હાલ ખેડૂતોની આસપાસના પાકમાં પરિણામને લઈને સંયુક્ત આશા અને ચિંતા જોવા મળી રહી છે। ઠંડી વધુ પડશે તો બટાકાનો પાક અને રાઈનો પાક સારો થવાની આશા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે। આ વર્ષે રવિ સિઝનમાં બટાકાનું વાવેતર વધ્યું છે। જો કે વાવેતર બાદ હવે ખેડૂતો પાકના ઉત્પાદનને લઈને થોડા ચિંતિત જોવા મળી રહ્યા છે। જિલ્લાના કૃષિ વિભાગના આંકડા જે રીતે દર્શાવી રહ્યા છે તે મુજબ બનાસકાંઠામાં આ વર્ષે 56,765 હેક્ટરમાં બટાકાનું વાવેતર થયું છે। બટાકા ઉપરાંત જિલ્લામાં સૌથી વધુ 1,16,575 હેક્ટરમાં રાઈનું વાવેતર થયું છે। ખેડૂતોનું એવું માનવું છે કે જો ઠંડી સારી પડે છે તો બટાકા અને રાઈના પાકનું ઉત્પાદન વધશે। વાવેતર પછી હાલ ખેડૂતોની આસપાસના પાકમાં પરિણામને લઈને સંયુક્ત આશા અને ચિંતા પણ જોવા મળી રહી છે। પાક તો વાવી દેવામાં આવ્યું છે, પરંતુ જો ઠંડી સારી રહે તો પાક સારો રહેશે તેવી આશા ખેડૂતો સેવી રહ્યા છે। આજ અંગે વધુ વાત કરીશું। સમાચાર ધ્રુવ અમારી સાથે લાઈવ જોડાયા છે। ધ્રુવ, પાક તો વવાઈ ચૂક્યો છે, પરંતુ સારી ઠંડી પડે તો બટાકા અને રાઈનો પાક સારો થશે તેવી આશા ખેડૂતો સેવી રહ્યા છે। શું કહેવું છે ખેડૂતો? आज ચોક્કસ છે એની જે રીતે ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લાના અંદર શિયાળુ પાકનું વાવેતર થઈ ચૂક્યું છે। વિવિધ પાકોનું વાવેતર છે તે ખેડૂતો કરતા હોય છે। જોકે મહત્વની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના અંદર રાયડો અને બટાકાનું મુખ્યત્વે જે ઉત્પાદન તે બાદ જે રીતે વાવેતર થતું હોય છે તેના અંદર આ વખતે જે આ વર્ષની વાત કરવામાં આવે તો સૌથી વધુ રાઈનું જે વાવેતર છે તે બનાસકાંઠા જિલ્લામાં થવા પામ્યું છે, જેના અંદર 1,16,000 હેક્ટર વિસ્તારના અંદર રાઈનું વાવેતર કરવામાં આવ્યું છે। જોકે ગત વર્ષે પણ જે રીતે રાઈના અંદર ખેડૂતોને સારું ઉત્પાદન મળ્યું હતું, કારણ કે સારા પ્રમાણમાં ઠંડી પડી હતી અને જેના કારણે જે મોલો નામની જે જીવાતો પલતી હોય છે રાઈના પાકના અંદર તે નથી પલતી। જો સારી ઠંડી પડતી હોય તો તે પ્રકારની જે જીવાતો હોય છે તે નથી થતી અને તેના કારણે ખેડૂતોને સારું ઉત્પાદન પણ મળતું હોય છે। જોકે જે રીતે ક્યાંક હવે બનાસકાંઠા જિલ્લાના અંદર ઠંડીનો ચમકારો પણ વધ્યો છે, જે રીતે ઠંડી પણ હવે શરૂઆતી તબક્કાના અંદર ક્યાંક વધતી જોવા મળી રહી છે। જોકે આને લઈને પણ ખેડૂતો ક્યાંક હવે ચિંતિત છે, કારણ કે જે રીતે મોડું જે રીતે વાવેતર તો થઈ ચૂકી છે પણ ક્યાંક ઠંડી ઓછી અને વધઘટ શક્યતા વ્યક્ત કરવામાં આવતી હોય છે, તેના કારણે ખેડૂતો પણ ચિંતિત હોતા હોય છે। જોકે બનાસકાંઠા જિલ્લામાં પણ આ વખતે જે રીતે હેક્ટરની વાત કરવામાં આવે તો 50,000 હેક્ટરથી વધુ પણ વિસ્તારના બટાકાનું વાવેતર છે તે જિલ્લાના ખેડૂતો કર્યું છે। જોકે વાવેતર કરી ચૂક્યું છે તો હવે ક્યાંક કમોસમી વરસાદની પણ એક તરફ ખેડૂતોને ચિંતા રહેતી હોય છે। જોકે એક તરફની વાત કરવામાં તો ક્યાંક સારી ઠંડી પડે તો ઉત્પાદન વધુ મળતું હોય છે। જોકે સારું ઉત્પાદન માટે ઠંડી પણ પડવાની જે રીતે જરૂરી હોય છે, કારણ કે ઉત્પાદન ત્યારે જ મળે છે જ્યારે ઠંડી સારા પ્રમાણમાં એ વિસ્તારના પડતી હોય છે। જોકે આ વખતે ક્યાંક ગ્લોબલ વોર્મિંગની અસરોના કારણે ક્યાંક જે રીતે ઠંડીની પ્રમાણમાં પણ ઘટાડો થતો હોય છે, મોડી ઠંડીની શરૂઆત થતી હોય છે અને જેના કારણે જે પાકનું ઉત્પાદન દર વર્ષે જે ખેડૂતો કરતા હોય છે વાવેતર, તેના અંદર તે લોકોને ઉત્પાદન પણ ઓછું મળતું હોય છે। જોકે આ વખતે ક્યાંક હવે તો ઠંડીની શરૂઆત જિલ્લાના અંદર થઈ ચૂકી છે, સારા પ્રમાણમાં ઠંડી પણ પડી રહી છે। જોકે ખેડૂતો ક્યાંક ચિંતિત પણ છે, કારણ કે તેઓને વાવેતર કર્યું છે પણ હવે ઉત્પાદન સારું તેઓને મળશે કે નહીં તેને લઈને પણ ખેડૂતો ચિંતિત છે। જે રીતે ખેડૂત વૈજ્ઞાનિકો હોય છે તે લોકોને તેઓ દ્વારા પણ જે ખેડૂતો હોય છે તેને સલાહો આપવામાં આવતી હોય છે કે આ પ્રકારે વાવેતર કર્યું છે તો સારા ઉત્પાદન માટે તમે આ પ્રક્રિયા યુઝ કરી શકો છો। એટલે આ પ્રકારની જે પદ્ધતિ છે તેઓનો પણ ખેડૂતો છે તે અનુકરણ કરતા નજર પડતા હોય છે। જોકે જિલ્લાના ખેડૂતો જે રીતે પાકોનું વાવેતર તો કર્યું છે પણ હવે ક્યાંક ઠંડીની શરૂઆત હવે જે રીતે શરૂ થઈ છે, જોકે વધુ સારી ઠંડી પડે તો ખેડૂતો માનતા હોય છે અને જે રીતે કૃષિ જે વૈજ્ઞાનિકો હોય છે તેઓ પણ કહેતા હોય છે કે વધુ સારી ઠંડી પડતી હોય છે તો જે રીતે પાકોનું તે લોકો વધારે ઉત્પાદન કરવામાં આવતું હોય છે, વાવેતર કરવામાં આવતું હોય છે, તેમાં ઉત્પાદન પણ તેઓને સારું મળતું હોય છે। ત્યારે તો હાલ તો જિલ્લાના ખેડૂતો જે રીતે સારી ઠંડી પડે, વધુ ઠંડી પડે તો અમારું ઉત્પાદન વધશે તેવી આશા હાલ તો વ્યક્ત કરી રહ્યા છે। આભાર ધ્રુવ, જોડાવા માટે અને માહિતી આપવા માટે।